દાહોદ સ્માર્ટ સિટીના નામે મીંડું જાહેર થઈ ગયું। એક તરફ ભાજપા સરકાર સ્માર્ટ સિટીની વાતો કરે છે અને સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાની જાહેરાતો કરે છે, પણ ખરેખર સ્માર્ટ સિટી કોને કહેવાય એ જ ખબર નથી હોતી। દાહોદ જિલ્લાની ગલી ગલી રોડ રસ્તાઓ પર રૂબરૂ જઈ તપાસ કરો, પછી જ ખ્યાલ આવે કે દાહોદ સ્માર્ટ સિટી છે કે પછી લોકોને લોલીપોપ આપી વિકાસની ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે। દાહોદ શહેરની ચારે બાજુ સ્માર્ટ સિટીના નામે બેનર બોર્ડ લાગી ગયા છે, પણ દાહોદ સિટીની મુખ્ય સમસ્યાઓ રોડ રસ્તાઓ, ગટર વ્યવસ્થા, પાણી વગેરે જીવન જરૂરિયાતો હજી સુધી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી નથી। સ્માર્ટ સિટીની વાતો કરતી સરકાર પ્રજાને મૂર્ખ ન બનાવે અને વહેલી તકે દાહોદ જિલ્લા આદિવાસી ટ્રાઇબલ વિસ્તારને વિકાસના પંથે લઈ જઈ લોકોના પ્રશ્નોને ઉજાગર કરે એ જ જરૂરી છે। સંવાદદાતા દિનેશ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ। નમસ્કાર મિત્રો, દીવ મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ દીવ મિરરની ટીમ આજે દાહોદ જિલ્લાનું જે માહોલ ચાલી રહ્યો છે, આજે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને ત્યારબાદ દાહોદ જિલ્લાના વિકાસના કામો, જે સ્માર્ટ સિટી સરકારની વાતો છે, એવી જ વાતો અને એમના વિરુદ્ધ જે કોઈ વસ્તુ સ્માર્ટ સિટી કઈ રીતનું છે અને લોકોને શું પ્રશ્ન, હાલાકી, આ છે તે બધી જ વસ્તુનું માર્ગદર્શન કરી અને આપ સૌને બતાવે છે। તો આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હર્ષદભાઈ નિમાવાને અમે મળ્યા છે, તો એમની પાસેથી જ કંઈક જાણશું કે દાહોદ જિલ્લો કઈ રીતનો શું છે, શું પરિવર્તન છે, શું વિકાસના કામો છે અને શું થવા જોઈએ અને લોકોને શું જરૂરી છે, એવા પ્રશ્ન કરીશું। તો આજરોજ આપણે નિમાવા સાહેબ સાથેથી કંઈક ખાસ વાતો જાણીશું। શું કહેશો નિમાભાઈ કે દાહોદ જિલ્લો કઈ રીતનો સ્માર્ટ સિટીમાં છે, એ તો પહેલાં જણાવો અમને। નમસ્કાર। તૂટી જશે। દાહોદ જિલ્લાની અંદર દાહોદ શહેરને સ્માર્ટ સિટી ઘોષિત કરી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા 15 વર્ષથી, પરંતુ આજ દિવસ સુધી સ્માર્ટ સિટી જેવું કશું છે નહીં। ચારે તરફ રસ્તાઓ તોડવામાં આવે છે અને પાછા બનાવવામાં આવે છે, પાછા તોડવામાં આવે, પાછા બનાવવામાં આવે છે। ચારો તરફ ગટરો ખુલ્લી જોવા મળે છે, જગ્યા જગ્યા પર કૂતરા ફરતા હોય છે, જગ્યા જગ્યા પર ઢોરો ફરતા હોય છે, જગ્યા જગ્યા પર ગધેડા ફરતા હોય છે, જેને કારણે નાના બાળકો સવારમાં સ્કૂલે જાય તો એમને ખૂબ તકલીફ પડે છે। સાંજે ફરવા માટે વડીલો નીકળે છે, એમને પણ ખૂબ તકલીફ પડે છે। કેટલાય વડીલોને ઈજા થઈ છે, કેટલા બાળકોને શ્વાનો કરડ્યા છે, એવા બનાવો દાહોદ શહેરમાં પણ બન્યા છે। એટલે સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। સ્માર્ટ સિટીની અંદર કોઈ પણ જગ્યાએ રિક્ષા સ્ટેન્ડ આ લોકોએ બનાવેલ નથી, કોઈ પણ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલ નથી। દાહોદની અંદર નગરપાલિકાએ હજારો લાખો રૂપિયા લઈને જે દુકાનો ગેરકાયદેસર રીતે આ લોકોને આપી હતી અને પાછી ગેરકાયદેસર રીતે તોડી નાખી, અને આ લોકોને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થાઓ વેપારીઓને આજ સુધી આપી નથી। એટલે એની અંદર હજારો જે લોકો કામ કરતા હતા સામાન્ય મજૂર વર્ગના, એ ઘરે બેસી ગયા, વેપારીઓ પણ ઘરે બેસી ગયા। એટલે ચારે તરફ દાહોદ સ્માર્ટ સિટી નામે કરોડો સેંકડો રૂપિયાની ઉચાપત થઈ છે, એ લોકો ત્રાહીમામ પોકારી ગયા દાહોદ શહેરની અંદર। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં।